श्रीमद् भागवत महापुराण स्कंद त्रीजो अध्याय 8 ब्रह्माजी की उत्पत्ति। मैत्रेयोवाच सत्सेवनीयो बत पुरुवंशो यल्लोकपालो भगवत्प्रधान बभुवि हेथाजित कीर्तिमालां पदे पदे नूतनयस्य भिक्षुणाम्। मैत्रेयजीએ કહ્યું, વિદુરજી, તમે જે ભગવદ ભક્તોમાં મુખ્ય એવા લોકપાલ યમરાજ જ છો, તો ધર્મરાજ પોતે છો। તમારા પૂર્વવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુ પુરુષો માટે પણ સેવન યોગ્ય બન્યો છે। ધન્ય છે તમે નિરંતર ડગલે ને પગલે શ્રી હરિની કીર્તિમય માળાને નિત્ય નૂતન બનાવી રહ્યા છો। સોહમ નૃણામ લોક્ષાય દુઃખમ महद्गतां वीर मायाय तस्य प्रवर्तते भागवतं पुराणं यदाह साक्षात् भगवान ऋषिभ्य। હવે હું તુચ્છ વિષય સુખની કામનાથી મહાન દુઃખ વહુનારી અને મનુષ્યોના દુઃખના નિવારણ માટે ભગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું કે જેને સ્વયં સંકર્ષણ એટલે અનંત ભગવાને સનકાદિ ઋષિઓને સંભળાવ્યું હતું। આસીન મુર્વ્યા ભગવંતમાદ્યમ સંકર્ષણમ દેવમ કંઠ કુંઠ સત્વમ વિવિધ સત્વસ્તમઃ પરસ્ય કુમાર મુખ્યા મુનયો પૃછંતમ। અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ ભગવાન શંકર્ષણ પોતાના લોકમાં વિરાજમાન હતા। સનત કુમાર વગેરે ઋષિઓએ પરમ પુરુષોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો છે। સ્વમેવધિષ્ણમ બહુમાનયંતમ યમ વાસુદેવાભિધમાનમંતિ પ્રત્યગ્ધૃતાક્ષાંબુજકોસમીશ દુર્મિલ્યંતમ વિબુધોદયાય। તે સમયે શેષજી પોતાના આશ્રય સ્વરૂપ તે પરમાત્માની માનસી પૂજામાં લીન હતા કે જેમનું વેદો વાસુદેવના નામે નિરૂપણ કરે છે। તેમના કમળ કોષ જેવા નેત્રો મીંચાયેલા હતા। પ્રશ્ન કરવાથી તેમણે સનતકુમારોને જ્ઞાનીઓના આનંદ માટે અધખુલા નેત્રોથી જોયું છે। સ્વરધુન્યુર્દાદ્રૈ સ્વજટા કલાપૈર ઉપસ્પૃશંત ચરણોપધાનમ પદ્મમ યદર્ચન્ત્ય હિરાજ કન્યા સપ્રેમ નાના બલિભીર્વરાર્થા। શેષ ભગવાનના જે ચરણ કમળોની નાગ કન્યાઓ પ્રેમ સભર થઈને અનેક ઉપહારો સાથે તેમને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે પૂજા કરે છે। શેષ ભગવાનની તે પાદપીઠને દેવ નદી ગંગા જળથી ભીંજાયેલી જટા સમૂહવાળા સંત કુમારોએ વંદન કર્યા છે। મુહુર્ગણંતો વચસાનુરાગ ખલત્પદેનાસ્ય કૃતાનિ તજ્ઞા કિરીટ સાહસ્ત્રમણિ પ્રદેક પ્રદ્યોતિતો દામ ફણા સહસ્ત્રમ। સનતકુમાર વગેરે તેમની લીલાના મરમગ્ન છે। તેમણે વારંવાર પ્રેમ ગદગદ વાણીથી તેમની લીલાઓનું ગાન કર્યું છે। તે સમયે તે શેષ ભગવાનની ઉન્નત સહસ્ત્ર ફણો મુકટો હજારો મણિયોના પ્રસરતા કિરણોની જેમ જગમગ જગમગ થઈ રહી હતી। પ્રોક્તમ કિલૈ તદ ભગવત્તમેનમ નિવૃત્તિ ધર્માભિરતાય તેન સનત કુમારાય સચાહ પૃષ્ઠ સાંખ્યાય નાંખ્યા ધૃતવ્રતાય। ભગવાન શંકર્ષણને નિવૃત્તિપરાયણ સનત કુમારોએ આ ભાગવત સંભળાવ્યું હતું। એ વાત પ્રસિદ્ધ છે। સનત કુમારજીએ પછી આ ભાગવત પરમવ્રતી સાંખ્યાયન મુનિને પોતાના પૂછવાથી સંભળાવ્યું। એમ કહેવાય છે કે શંકર્ષણને ભગવાન શંકર્ષણ જે શેષનાગ ભગવાન છે, અનંત ભગવાન છે, એમને સર્વપ્રથમ શ્રીમદ ભાગવત સનત કુમારોને સંભળાવ્યું અને સનત કુમારોએ એમ કહેવાય છે પરમવ્રતી સાંખ્યાન મુનિઓને તેમના પૂછવાથી સંભળાવ્યું હતું। સાંખ્યાયન પારમહંસસ્ય મુખ્યો વિવક્ષમાણો ભગવદ વિભૂતિ જગાદસોસ્મદ ગુરુદેવ જ્ઞાય પરાશરાય બૃહસ્પતિશ। પરમહંસોના મુખ્ય સાંખ્યાયનજીએ
જ્યારે ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે પોતાના અનુયાયી શિષ્ય અમારા ગુરુ શ્રી પરાશરજીને બૃહસ્પતિએ આ પુરાણ સંભળાવ્યું. પ્રોવાચ મહ્યમ સદલા દયાલુરુક્તો મુનિ પુલસ્તેન પુરાણ માધ્યમ સોહમ તવૈ તત્ કથયામિ વત્સ શ્રદ્ધાલયે નિત્ય મનુવ્રતાય. ત્યાર પછી પરમ દયાળુ પરાશરજી પુલસ્ત્ય મુનિના કહેવાથી એ આદિ પુરાણ મને કહ્યું અને હે વત્સ, તમને શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુજન હવે એ જ પુરાણ હું તમને સંભળાવી રહ્યો છું. ઉદાપ્લુતમ વિશ્વમિદં તદાસીર્યન્નિન્દ્રયા મિલિतं મિલયન અહિન્દ્રતલ્પેધિશયાન એક કૃતક્ષણ સ્વાત્મરતો નિરીહ. સૃષ્ટિ રચનાના પૂર્વે આ સંપૂર્ણ વિશ્વમાં જળમાં નિમગ્ન હતું, જળમાં ડૂબેલું હતું. તે સમયે એકમાત્ર શ્રી નારાયણ દેવ જ શેષૈયા પર પોતાની જ્ઞાન શક્તિને અક્ષુણ્ણ એટલે કે જાગૃત રાખીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને પોતાની આંખો બંધ રાખીને પોઢેલા હતા. સર્જન કાર્યથી નિવૃત્ત થઈને આનંદમગ્ન હતા. તેમના કોઈ પણ ક્રિયાનું પ્રગટીકરણ ન હતું. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. તો એવી સ્થિતિની અંદર પરમાત્મા શયન કરતા હતા. સોંત શરીરેર્પિત ભૂત સૂક્ષ્મ કાલાત્મિકામ શક્તિ મુદીરયાણ ઉવાસ તસ્મિન સલિલે પદે સ્વે યથા નલો દારુણિરુદ્ધ વીર્ય. જેવી રીતે અગ્નિ પોતાની દાહક શક્તિને છુપાવીને લાકડામાં વ્યાપ્ત રહે છે, તેવી જ રીતે ભગવાને સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને પોતાના શરીરમાં લીન કરી દીધા છે. પોતાના આધારભૂત તે જળમાં શયન કર્યું. સૃષ્ટિકાળ આવ્યેથી તેમને ફરીથી જગાડ્યા અને કેવળ કાળ શક્તિને જાગૃત કરી. ચતુર્યુગાનામ ચ સહસ્ત્રમપ્સુ સ્વપન સ્વયોદીરિત સક્તયા કાલાખ્યયા સાધિત કર્મ તંત્રો લોકાન પીતાંદ્રદસે સ્વદેહે. આ પ્રમાણે પોતાની સ્વરૂપ ભૂત ચિત્ત શક્તિ સહિત 1000 ચતુર્યુગીઓ સુધી જળમાં શયન કર્યા પછી જ્યારે એમણે જ નિયુક્ત કરેલી તેમની તે કાળ શક્તિએ તેમને જીવોના કર્મોની પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા, ત્યારે તેમણે પોતાના શરીરમાં લીન થયેલા અનંત લોકોને નિહાળ્યા છે. તસ્યાર્થ સૂક્ષ્માભિનિવિષ્ટ દ્રષ્ટેર અંતર્ગતોર્થો રજસાતનીયાન ગુણેન કાલાનુગતેન વિદ્ધ સુસ્યસ્તદાભિદ્ય નાભિદેશાત. જે સમયે ભગવાનની દ્રષ્ટિ પોતાનામાં નિહિત લિંગ, શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી તે સમયે સૂક્ષ્મ તત્વ કાલા મિશ્રિત રજોગુણથી શુદ્ધ થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમના નાભિ પ્રદેશમાંથી કહેવાય છે બહાર નીકળ્યું છે. એ કમલ દંડ બહાર નીકળ્યો છે. સપદ્મકોશ સહસોદિત સોદતિષ્ઠત કાલેન કર્મ પ્રતિબોધનેન સ્વરોચિસા તત્સલિલમ વિશાલમ વિદ્યોતયર્નર્કૈવાત્મયોની. કર્મ શક્તિને જગાડનાર કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી પ્રગટેલું તે સૂક્ષ્મ તત્વ કમળ કોશ રૂપે એકદમ ઉત્પન્ન થયું અને તેને સૂર્યની જેમ પોતાના તેજથી એ અપાર જળ રાશિને દીદીપ્યમાન કરી દીધી. એ દિવ્ય કહેવાય છે નાભી કમળમાંથી એક કમલ પ્રગટ થયું છે નારાયણની, અને એ જેવું સહસા પ્રગટ થયું ને ચારે બાજુ એક દિવ્ય દેદીપ્યમાન જ્યોતિથી જળરાશિને પ્રકાશિત કરી દીધી છે. તલ્લોક પદ્મમ સૌ એવ વિષ્ણુ પ્રાવિવિશ સર્વગુણાવભાસમ તસ્મિન સ્વયં વેદમયો વિધાતા સ્વયંભુવમ યમ સ્મ વદંતિ સોભૂત. સમસ્ત ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વલોકોમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અંતર્યામી રૂપે પ્રવેશ્યા. ત્યારે તેમાંથી ભણાવ્યા વિના સ્વતઃ સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા. તે જેમને લોકો સ્વયંભૂ કહે છે. ઓમ શ્રી બ્રહ્મદેવાય નમઃ. બ્રહ્મણે નમઃ. તસ્યામ સ ચાંભોરુહ કર્ણિકાયામ
अवस्थितो लोकमपश्यमान परिक्रमन् व्योम्नि विवृत्तनेत्र चत्वारि लेभेनुदिशं मुखानि. તે કમળની કર્ણિકા ગાદીમાં બેઠેલા, કમળની મધ્યની જે પરાગ છે એ કર્ણિકા મધ્ય ભાગમાં બેઠેલા એક પરાગ ગાદી જે છે એની પર બેઠેલા બ્રહ્માજીએ જ્યારે કોઈ લોક જોયો નહીં, કોઈ લોક દેખાયો નહીં, ત્યારે તેઓ વિસ્ફારિત નેત્રોથી આકાશમાં ચારે તરફ ગરદન ફેરવીને જોવા લાગ્યા. જેમ નાનું બાળક જન્મીને ચારે બાજુમાં જોતું હોય છે એ જ રીતે બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા છે પોતાના સિવાય કંઈ જોવા નથી મળતું, ચારે બાજુ દ્રષ્ટિ ખોલી નિહાળી રહ્યા છે. અને બ્રહ્માંડજીની આ જ ક્રિયા જન્મતા હોય તમામ બાળકો કરતા હોય છે. ચારે બાજુ વિસ્ફારિત નેત્ર જોવા લાગ્યા, તેથી તેમણે ચારે દિશાઓમાં ચાર મુખ થઈ આવ્યા. અને બ્રહ્માજીને ચાર દિશામાં જોવાની ઈચ્છા થઈને ચાર બાજુ નિહાળ્યું તો દરેક દિશામાં એક એક મુખ એમને પ્રગટ થઈ ગયું. તસ્માદ્યુગાંત સ્વસનાવધૂર્ણ જલોમિ ચક્રાત સલિલાધિરૂઢમ ઉપાસિત કંજમૂલોકતત્વમ નામ્નાનમદ્વા વિવદાધિદેવ. તે સમયે બ્રહ્મ પ્રલયકાલીન પવનની ઝાપટોથી ઉછળતી જળ તરંગમાળાઓને કારણે તે જળરાશિ ઉપર આવેલા કમળ પર વિરાજમાન આદિદેવ બ્રહ્માજી પોતાના તથા તે લોક તત્વની કમળનું કશું જ રહસ્ય સમજાયું નહીં. પોતાની જાતને પણ બ્રહ્માજીને સમજી શક્યા, એ કમળ નાળ જેની પર વિરાજમાન છે એને પણ સમજી ન શક્યા. કઈ તમને મગજમાં આવ્યું જ નહીં કે શું છે, હું ક્યાંથી આવ્યો, આ શું થઈ રહ્યું છે, મારા સિવાય કેમ કંઈ છે નહીં બીજું, એ કંઈ સમજાતું નથી. કૈશયો સાવહજ મહબ્જ પૃષ્ઠ એતત્ કુતો વાબ્જ મનન્ય પપ્સુ અસ્થિરધસ્તાદિય કિંચનૈતદ દધિષ્ઠિતમ યત્ર સતાનુભાવ્યમ. તેઓ વિચારવા લાગ્યા, કમળ કર્ણિકા બેઠેલો હું કોણ છું, હુ એમ આઈ, હું કોણ છું, આ કમળની નાર ઉપર હું એકલો કેવી રીતે છું, આ કમળ પર અન્ય કશા આધાર વિના જળમાં ક્યાંથી ઉત્પન્ન થયું છે, અને કમળ જે જળમાં છે કોઈ આધાર નથી તો આધાર વગર કમળ કેવી રીતે ઉત્પન્ન થયું છે. તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેનો આધાર આને મળેલો હોય. કોઈ પણ વસ્તુ બને એની પાછળ કારણ હોવું જ છે. કાર્ય ત્યારે જ સંપન્ન થાય કે એનું કોઈ કારણ નિમિત્ત બનતું હોય, કોઈ કારણ વગર કોઈ કાર્ય નિશ્ચિત થતું નથી. એટલે બ્રહ્માજી વિચાર કર્યો આ કમળ છે તો કમળનો આધાર નિશ્ચિત હોવો જોઈએ, કારણ કે આધાર વગર અર્થાત કારણ વગર કાર્ય સંપન્ન થતું નથી. સૈત્થમુક્ષીક્ષ તદબ્જનાલ નાડીભિરંતર જલમાવિશેષ નાર્વાગતસ્તત્ખર નાલ નાલ નાભિમ વિરંચિંચ સ્વનિંતદાજ. આ રીતે વિચારી તેઓ કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને પાણીમાં પ્રવેશ કર્યો છે. પરંતુ તે નાળના આધારને શોધતા શોધતા નાભિ પ્રદેશની નજીક પહોંચ્યા તો પણ તેઓ તેને પામી શક્યા નહીં. આધારની પાસે આવ્યા પણ છેક કહેવાય ને નજીક આવીને કહેવાય ને પામી ન શક્યા અને ત્યાંથી નિરાશ થઈ ગયા છે. હવે આગળ ગમે તેટલું જે આવું ને આવું જ આવવાનું છે, આનાથી આગળ હવે આ કંઈ આનો અંત છે નહીં. આવો એમને મનમાં નિશ્ચય થયો. તમસ્ય પારે વિદુરાત્મગર્ગમ વિચિન્વતો ભૂત્સુહમાંસ્ત્રિણેમિ યો દેહ ભાજામ ભયમીરયાણ પરીક્ષિણોત્યાયુજરસ્ય હેતિ. હે વિદુરજી, તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા બ્રહ્માજીએ ઘણો જ કાળ વીતી ગયો. આ કાળ જ ભગવાનનું ચક્ર છે, ભગવાનનું એ સમય ચક્ર આ જ સમય છે જે પ્રાણીઓને ભયભીત કરતું રહીને તેમના આયુષ્યને ક્ષીણ કરતું રહે છે. સમય ચક્ર એક પ્રતિક્ષણ વ્યતીત થતો જાય છે. જે એક શબ્દ બોલ્યો એ શબ્દ વીતી ગયો મારા જીવનમાંથી, એટલે મારું એટલું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. આ એમ દરેક વ્યક્તિના ઉત્પત્તિ સ્થિતિ અને સંહારનું આ કાળ ચક્ર જે છે એ દરેક વ્યક્તિના ઉત્પત્તિ અને વિનાશનું કારણ છે. તતો નિવૃત્તો પ્રતિલબ્ધ કામ સ્વધિષ્ણમાસાદ્ય પુનઃ સદેવ સનર્જિત શ્વાસ નિવૃત્ત ચિત્તો ન્યશીદ દારૂઢમ સમાધિ યોગ.
અંતે વિફળ મનોરથ થઈને તેઓ ત્યાંથી પાછા વળ્યા છે. પોતાનો મનોરથ સિદ્ધ ન થયો, નિષ્ફળ ગયો, વિફળ થયા એવો વિચાર કરી તેઓ પાછા ફર્યા છે. પોતાના આધારભૂત કમળ પર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતી ચિત્તને સંકલ્પ શૂન્ય કર્યું અને સમાધિમાં સ્થિર થઈ ગયા છે. કાલેન સોજ પુરુષાયુષાભિ પ્રવૃત્ત યોગેન વિરૂઢ બોધ સ્વયં તદંતર્હૃદયે ભવાત મપસ્ય તાપસ્ય તયન્ન પૂર્વમ. આ પ્રમાણે પુરુષના પૂરા આયુષ્ય બરાબરના સમય અર્થાત દિવ્ય 100 વર્ષ સુધી સારી રીતે યોગાભ્યાસ કરીને બ્રહ્માજીએ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. ત્યારે તેમણે પોતાના તે અધિષ્ઠાનને કે જેને તેઓ પહેલા ખોળવા છતાંય નહોતા પામી શક્યા, શોધવા છતાં પણ જેનો તાગ નહોતો મેળવી શક્યા, તેને પોતાની જ અંતઃકરણમાં પ્રકાશિત થતું જોયું છે. હવે એ જ વસ્તુ, એ જ રહસ્ય પોતાના અંતઃકરણમાં પ્રકાશિત થઈ રહ્યું જણાઈ રહ્યું છે. મૃણાલ ગૌરાયત શેષ ભોગ પર્યંક એકમ પુરુષમ શયાનમ ફણાતપત્રાયુત મૂર્ધરંત દ્યુભિર્હતાદ્યાંત યુગાંતયોએ. તેમણે જોયું કે તે પ્રલયકાલીન જળમાં શેષજી કમળ નાળ સદસ ગોરા અને વિશાળ વિગ્રહની સૈયા પર પુરુષોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની 10,000 ફણાઓ છત્રની જેમ ફેલાયેલી છે. તેમના મસ્તકો પર મુકુટો શોભાયમાન છે. તેમનામાં જે મણિઓ જડેલા છે તેમની કાંતિથી ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો છે. પ્રેક્ષામ ક્ષિપંતમ હરિતોપલાદ્રે સંધ્યાબ્રનીવે રુરુઘ્રુક્રમ મૂર્ધન રત્નો દધારૌષધિ સોમનસ્ય વનસ્ત્રજો વેણુ ભુજાંધ્રિ પદ્મે. તેઓ પોતાના સાંભળા શરીરની આભા તેજથી મરકતમણી પર્વતને શોભાયમાન હોય, લજ્જિત કરી રહ્યા હોય તેવી રીતે તેમની કમળ પરનો પીળો પટ્ટ પર્વતના ટોચના પ્રદેશમાં છવાયેલા સંધ્યાકાળના પીળા પીળા ચમકેલા મેઘની આભાને ઝાંખો પાડી રહ્યો છે. માથા પરનો સુશોભિત સોનાનો મુકટ સુવર્ણમય શિખરો ગર્વ ગાળી રહ્યો છે. તેમની વનમાળા પર્વતના રત્નો જળધોધ ઔષધિઓ અને પુષ્પોના સૌંદર્યને પરાજિત કરી રહી છે. સતત તેમના ભુજદંડ, વેણુદંડ અને ચરણોના વૃક્ષોને તિરસ્કાર કરી રહ્યા છે. અયામતો વિસ્તરત સ્વમાન દેહેન લોકત્રય સંગ્रहेण વિચિત્ર દિવ્યાભરણાંશુકાનામ કૃતશ્રિયાયાપિત સેવયેહમ. તેમનો શ્રી વિગ્રહ પોતાના પરિણામથી, પરિમાણ અર્થાત પોતાના સ્વરૂપ, પોતાના માપ આકારથી, લંબાઈ પહોળાઈમાં ત્રિલોકીને સમાવી લઈ રહ્યો છે. તે પોતાની શોભાથી, વિચિત્ર અને દિવ્ય વસ્ત્રાભૂષણોથી શોભતો, સુશોભિત કરનારો, શોભાને પણ સુશોભિત કરી શકે એવો દિવ્ય વિગ્રહ હોવા છતાં પણ પિતાંબર વગેરેથી યુક્ત પોતાની વેશભૂષાથી સુસજ્જિત થઈ રહ્યો છે. પુંસામ સ્વકામાય વિવિક્ત માર્ગૈરભ્યર્ચતામ કામદુધાંધ્રિ પદ્મમ પ્રદર્શનયંતમ કૃપાય નખેન્દુ મયુખ ભિન્નાંગુલિચારુપત્રમ. પોતપોતાની અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન માર્ગે પૂજા કરનારા ભક્તોને કૃપાપૂર્વક ભક્તની ઈચ્છા અનુસાર કલ્પતરુ એવા ચરણ કમળોનું દર્શન આપી રહ્યા છે કે જેમના સુંદર આંગળીઓના સમુદાય નખ ચંદ્રોની ચાંદનીથી નોખા નોખા સ્પષ્ટ ચમક્યા જ કરે છે. મુખેન લોકાર્તિહરસ્મિતેન પૌરિસ્ફુરત કુંડલ મંડિતેન સોણાયિતેનાધર બિંબ ભાસા પ્રત્યર્હયંતમ સુનસેન શુભ્રવા. સુંદર નાક, કૃપા વરસાવતા ભવા, કાનોમાં જળહળતા કુંડળોની શોભા, બિંબ ફળ એટલે પાકેલા ટિંડોળા જેવા લાલ લાલ હોઠોની કાંતિ અને લોક પીડાહારી સ્મિતથી યુક્ત મુખાર વિંદથી તેઓ પોતાના ભક્તોનું સન્માન, અભિવાદન, અભિનંદન કરી રહ્યા છે. કદંબ કિંજલ કપી સંગવાસસા સ્વલંકૃતમ મેખલયા નિતંબે હારેણ ચાનંત ધનેન વત્સ શ્રીવત્સ વક્ષ સ્થલ વલ્લભેન. હે વત્સ, મૈત્રેયજી કહે છે વિદુરજીને કે હે વત્સ,
તેમના નિતંબ પર કદંબ પુષ્પના કેસર જેવું પીળું પિતાંબર પીળું વસ્ત્ર ને સુવર્ણમય કટી મેખલા એટલે કંદોરો શોભી રહ્યા છે તથા વક્ષ સ્થળ પર અમૂલ્ય હારની અને સોનેરી રેખાવાળા શ્રી વત્સ ચિહ્નની પૂર્વજ અપૂર્વ શોભા દીપી રહી છે. પરાર્ધ કેયુરમણિ પ્રભેક પર્યસ્ત દોદંડ સહસ્ત્ર શાખમ અવ્યક્ત મૂલમ ભવનાદ્રીપેન્દ્ર મહેન્દ્ર ભોગૈરદિવીત પ્લવસ્વલ્શમ. તેઓ અપ્રકટ મૂળવાળા ચંદન વૃક્ષ જેવા છે. મહામોંઘા કેસર અને ઉત્તમોત્તમ મણિઓથી સુશોભિત તેમના વિશાળ ભુજદંડ જાણે કે તેમની હજારો ડાળીઓ છે અને ચંદનના વૃક્ષોની જે મોટા મોટા સાપ લપેટાયેલા રહે છે તેવી જ રીતે તેમના ખભા ઉપર શેષજી ફણાઓ લપેટી રહેલી છે એવા શ્રીહરિ છે. ચરાચરો કો ભગવન પ્રધિદ્રમ મહેન્દ્ર બંધુમ સલિલોપગૂઢમ કિરીટ સાહસ્ર હિરણ્ય શૃંગ આવિર્ભવત કૌસ્તુભરત્ન ગર્ભમ. નાગરાજ અનંતના બાંધવ તે શ્રી નારાયણ એવા જણાય છે કે જાણે જળથી ઘેરાયેલો કોઈ પર્વતરાજ જ હોય, પરંતુ પર્વત પર જેમ અનેક જીવો રહે છે તે જ રીતે તેઓ સમસ્ત ચરાચરના આશ્રય જ છે. ઈશ્વર શેષની ફણાઓ પર જે હજારો મુકટ છે તે જાણે કે પર્વતના સુવર્ણ મંડિત શિખરો જ છે. વક્ષ સ્થળ પર વિરાજેલા કૌસ્તુભ મણિ જાણે કે પર્વતના ગર્ભમાંથી પ્રગટેલું કોઈ દિવ્ય રત્ન છે. નિવિતામ્નાયા મધુવ્રત સ્ત્રિયા સ્વકીર્તિ મય્યા વનમાલયા હરિમ સૂર્યેન્દુવાયવ્યગ્નમગમં ત્રિધામભિ પરિક્રમત પ્રાધનિકૈર્દુરાસદમ. પ્રભુના ગળામાં કંઠમાં વેદરૂપી ભ્રમરોથી ગુંજતી પોતાની કીર્તિમય વનમાળા વિરાજમાન છે. સૂર્ય ચંદ્ર વાયુ અગ્નિ વગેરે દેવતાઓની પણ ત્યાં સુધી પહોંચ નથી. ત્યાં ત્રણેય લોકમાં વિના અવરોધ વિચરણ કરનારા સુદર્શન ચક્ર વગેરે આયુધો પણ શ્રી પ્રભુની આજુબાજુ ઘૂમતા જ રહ્યા કરે છે. તેમના માટે પણ તેઓ અત્યંત દુર્લભ જ છે. તર્હેવ તન્નાભિરસ ભીસરઃ સરોજમ આત્માનમંભ સ્વસનમ વિયચ્ચ દાદર્શ દેવો જગતો વિધાતા નાત પરમ લોક વિસર્ગ દ્રષ્ટિ. તે સમય વિશ્વ રચનાની ઈચ્છાવાળા લોક વિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભી સરોવરમાંથી પ્રગટેલું તે કમળ, જળ, આકાશ, વાયુ અને નિજ શરીર કેવળ 5 જ વસ્તુઓને નિહાળી છે. એ સિવાય અન્ય કશું એમને જોવા મળ્યું નહીં. સકર્મ બીજમ રજસો પરક્ત પ્રજા શિશ્રુક્ષણ્ય દેવ દ્રષ્ટવા અસ્તૌ દ્વિસર્ગાભિમુખસ્તમિડ્યમ અવ્યક્ત વર્તમન વિભિવેશિતાત્મા. રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાનું સર્જન કરવા ઈચ્છતા હતા. તેમણે જ્યારે સૃષ્ટિના કારણરૂપ માત્ર 5 જ વસ્તુઓને જોઈ, તેઓ લોકરચના માટે ઉત્સુક હોવાને કારણે અચિંત્ય ગતિના શ્રી હરિમાં ચિત્ત પરોવીને જ પરમ પૂજનીય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે અષ્ટમઃ અધ્યાય. સર્વેષાનાં ભક્તાનાં હિતકામ્ય શ્રી કૃષ્ણચંદ્રાર્પિતમસ્તુ. બોલે શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય.